કેમ છો મિત્રો? આજે આપણે હવે પછીનું યુનિટ જે છે યુનિટ 5 રાણી કી વાવ. રાણી કી વાવ એટલે કે રાણીની વાવ. તમે બધાએ આ નામ સાંભળ્યું હશે. આપણે રાણી કી વાવ એવું પણ બોલતા હોઈએ છીએ. રાણી કી વાવ, રાણી કી વાવ બંને એક જ છે. હવે સૌથી પહેલાં તો આપણને ગુજરાતી ભાષાના વિદ્યાર્થી હોય, ગુજરાતી ભણતા હોય એટલે વાવ એટલે તો ખબર જ છે કે વાવ કોને કહેવાય. તેમ છતાં જણાવી દઉં તો વાવ એટલે જે પગથિયાવાળો કૂવો હોય એને આપણે વાવ કહેતા હોઈએ છીએ. તો ફર્સ્ટ જોઈએ પેરેગ્રાફ. રાણી કી વાવ into bracket step well is an approved site on the World Heritage List. રાણી કી વાવ એટલે કે રાણીની વાવ. સ્ટેપ વેલ મેં તમને વાત કરી એ રીતના પગથિયાવાળો છે કૂવો એટલે કે વાવ. ઇઝ એન અપ્રૂવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ. વર્લ્ડ હેરિટેજ એટલે કે વર્લ્ડ આખું જે વિશ્વ છે એનું સાંસ્કૃતિક વિરાસત. હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક જે વિરાસત હોય, વારસો હોય એની વાત છે. એટલે કે આખા વિશ્વમાં જે એવા સ્થળો હોય કે જેમાં સાંસ્કૃતિક વારસો આપણો જળવાયેલો હોય એની આખી યાદી બહાર પડેલ છે. અને એમાં આજે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાં રાણી કી વાવ છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અપ્રૂવડ એટલે કે મંજૂર કરેલ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો. યુનેસ્કો તમે મિત્રો નામ સાંભળ્યું હશે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એટલે કે એનું જે આ ફૂલ ફોર્મ છે યુનેસ્કો, જે એક વૈશ્વિક સંસ્થા છે કાર્યરત, એ એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. એટલે યુનેસ્કોની જે વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ છે એના દ્વારા આ જે રાણી કી વાવ છે એને જાહેરાત કરી હતી કે હવે પછી આ જે સ્થળ છે રાણી કી વાવ એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મંજૂર થયેલ છે. એટલે કે એની જાહેરાત કરી હતી યુનેસ્કો દ્વારા સંચાલિત વર્લ્ડ હેરિટેજ કમિટીએ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આ જે રાણી કી વાવ છે એ હકીકતમાં શું છે, એનું ખાસિયત શું છે એની વાત છે. તો યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ એટલે કે એને ઓળખ્યું. શું એમાં શું ઓળખ્યું? તો કે ધીસ માસ્ટરપીસ. જો માસ્ટરપીસ, માસ્ટરપીસ એટલે કે આમ આપણે કહીએ ને કે ઉત્કૃષ્ટ નમૂનો, જે કલા કારીગરી જે છે એનો ઉત્કૃષ્ટ નમૂનો. એઝ એન એક્સેપ્શનલ, એક્સેપ્શનલ એટલે કે ખાસ આપણે અસાધારણ, કે જે ઝડપથી એના જેવું બીજે ક્યાંય હોય નહીં એવું અસાધારણ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જળ સંચાલનની જે પદ્ધતિ છે એનું એક અસાધારણ, એક કહીએ ને કે ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ છે રાણી કી વાવ. એટલા માટે યુનેસ્કોએ આ જે રાણી કી વાવ છે એને માન્યતા આપી છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેની. તો એના આધારે ક્વેશ્ચન છે મિત્રો, હુ ડિક્લેર્ડ રાણી કી વાવ એન અપ્રૂવડ સાઇટ? તો એનો આન્સર આપણને ખબર જ છે, યુનેસ્કો. હુ એટલે કોણ? કોણ તો કઈ સંસ્થા હતી? તો કે યુનેસ્કો ડિક્લેર્ડ રાણી કી વાવ એઝ એન અપ્રૂવડ સાઇટ. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ ઓફ? એક્ઝામ્પલ ઓફ એટલે ઉદાહરણ.
વાવ છે એ શેનું ઉદાહરણ છે? તો ક્વેશ્ચનના આધારે આન્સર જોઈએ. ધ વાવ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. કે જળ સંચાલન, વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જળ સંચાલન પદ્ધતિનું એક્સેપ્શનલ એક્ઝામ્પલ એટલે કે અસાધારણ ઉદાહરણ છે. તો અહીંયા મિત્રો ફર્સ્ટ પેરેગ્રાફના આધારે ક્વેશ્ચન આન્સર આપણે જોયા. નેક્સ્ટ જે ટેક્સ્ટ છે જોઈએ તો It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. હવે આપણે ડીપમાં કે વધુ વિગતવાર જોઈએ તો રાણકી વાવનું જે એની જે સ્ટ્રક્ચર છે, એની જે રચના છે, કઈ રીતનું છે, શું છે, તો એ આપણે અહીંયા બેઠા બેઠા આપણા ઇમેજિનેશન દ્વારા આપણે આ જે વર્ણન છે એના આધારે આપણે કલ્પના કરી શકીએ કે કદાચ આપણે રાણકી વાવ ન જોયું હોય તો આ રીતના રાણકી વાવ હશે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીનો જે વિકાસ છે એનું આ એક અદ્ભુત નમૂનો છે. For utilizing groundwater resources in a single structure. Groundwater resources કે આપણા જે જળ છે, પાણી જે છે એનો એ જે આપણો પાણીનો જે રિસોર્સ છે એટલે કે સંપત્તિ છે, જે પાણીનો સંગ્રહ છે, ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. સિંગલ એટલે એક જ, કે એક જ સ્ટ્રક્ચરમાં, એક જ બાંધકામમાં આટલો અદ્ભુત જે પાણીનો સંગ્રહ છે એનું જે મેનેજમેન્ટ છે એ નમૂનો છે શેનું? તો કે આપણે જે ટેકનોલોજીનું જે ડેવલપમેન્ટ છે એનું એક અદ્ભુત ઉદાહરણ કહી શકાય. ઇટ ઇઝ ઓલ્સો એ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ અ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. ઇટ ઇઝ ઓલ્સો એ યુનિક ઇલસ્ટ્રેશન. યુનિક એટલે અદ્ભુત, અજોડ એવું. ઇલસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ, દાખલો, નમૂનો. ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ કે જે વિશાળ જગ્યા છે ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ. વોલ્યુમ્સ એટલે કે ભાગ, કે નાના નાના ભાગમાં જે એક વિશાળ જગ્યા હોય એને નાના નાના ભાગમાં વિભાજિત કરવું. વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક એટલે એકદમ કલાત્મક રીતે, પ્રેઝન્ટેશન એટલે કે પ્રદર્શન, કે એક કલાત્મક રીતે જે એક જ સ્ટ્રક્ચર છે બરાબર, એમાં એને અલગ અલગ ભાગોમાં વહેંચી, નાના નાના ભાગમાં વહેંચી અને કલાત્મક રીતે રજૂ કરવું. તો આ એક રાણકી વાવ છે. કોઈને રજૂ કરવું હોય તો આ રાણકી વાવ છે એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. એટલે કહેવાનો મતલબ કે એક જ સ્ટ્રક્ચરમાં નાના નાના ભાગોને આમ પાછું કલાત્મક રીતે એમાં વર્ણન કરવામાં આવ્યું છે, એટલે કે વિભાજિત કરવામાં આવ્યા છે. ને જે વિભાજન છે એ પણ એકદમ કલાત્મક છે એવું કહેવા માગે છે. રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષણ કરનાર, કે જે જોનાર વ્યક્તિ, પછી કોઈ પણ હોય, એવરી દરેકે દરેક વ્યક્તિને અ ગ્રેટ અપીલ. ગ્રેટ અપીલ એટલે કે આકર્ષક લાગવું, કે દરેક જોનાર વ્યક્તિને આકર્ષક જ લાગે છે. કે અમુક લોકો છે કે જેને કલાના ચાહક હોય, કલાની ખબર પડતી હોય તો એ લોકોને તો એકદમ અદ્ભુત લાગે, પરંતુ આપણા જેવા હોય સામાન્ય લોકો કે જેને એટલો બધો કલામાં ખબર ન પડતી હોય, તેમ છતાં એની કલાત્મકતા જોઈને પણ આપણને એમ થઈ જાય કે ના, આ એક ઉત્કૃષ્ટ નમૂનો છે, ઉત્કૃષ્ટ બાંધકામ છે. એટલે દરેક જોનારને એક ખાસ કરીને આ જે રાણકી વાવ છે એ આકર્ષે છે. એના આધારે ઉદાહરણ છે, ક્વેશ્ચન છે, એના આન્સર જોઈએ. What is the wow a wonderful sample of? What is the wow?
વન્ડરફુલ સેમ્પલ ઓફ, સેમ્પલ એટલે નમૂનો. શેનો અદ્ભુત નમૂનો છે આ વાવ? તો આપણે ટેક્સ્ટમાં જોઈ ગયા. હવે ક્વેશ્ચનના આધારે આન્સર જોઈએ તો ધ વાવ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ, આટલો આન્સર આપણને ક્વેશ્ચનમાંથી મળે છે. હવે શેનું એ નમૂનો છે? તો કે ટેકનિકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. ગ્રાઉન્ડ વોટર રિસોર્સ છે એનો એક સિંગલ સ્ટ્રક્ચરમાં આપણે યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ કરવાનું ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું ઉદાહરણ છે. સેકન્ડ જોઈએ તો વોટ ઇઝ ધ વાવ એન્ડ ઇલસ્ટ્રેશન ઓફ. ઇલસ્ટ્રેશન એટલે વર્ણન, કે વાવ છે એ શેનું વર્ણન છે, શું છે એમાં, શેનું ઉદાહરણ છે. વર્ણન એટલે દાખલો, ઉદાહરણ, એ રીતના શેનું ઉદાહરણ છે? તો ધ વાવ ઇઝ અ યુનિક, જો આગળ શબ્દ છે યુનિક એટલે અજોડ, ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. કે લાર્જ સ્પેસીસ, મોટા ભાગનું, સ્મોલર એટલે કે સ્મોલર વોલ્યુમ્સ ઉપર છે ને, એટલે કે નાના નાના ભાગમાં વિભાજન કરવાનું કલાત્મક પ્રદર્શન છે. થર્ડ પેસેજ જોઈએ તો ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, constructed this vow between 1022 and 1063 AD. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી એ કોણ હતા? તો કે ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, કે કિંગ ભીમદેવ ફર્સ્ટ, અહીંયા જે છે ફર્સ્ટ એટલે કે પહેલો, આપણે કહીએ ને પહેલો, બીજો, ત્રીજો, એમ કિંગ ભીમદેવ પહેલો, બીજો એ અર્થમાં. એટલે કે કિંગ ભીમદેવ પહેલા હતા એના વિડો, વિડો એટલે વિધવા હતા રાણી ઉદયમતી. કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ, અને એ રાણીએ કન્સ્ટ્રક્ટ એટલે કે બંધાવી, કન્સ્ટ્રક્ટેડ એટલે બંધાવી હતી. ધીસ વાવ, આ વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. ક્યારે? તો કે બિટવીન 1022 એન્ડ 1063 એડી. એડી એટલે એનો ડોમિની, કે આ ઈસવીસન પૂર્વે 1022 થી 1063 જે સમયગાળો છે એ સમય દરમિયાન બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણી કી વાવ હેઝ બીકમ એટલે બની છે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. કે ગુજરાતમાં કોઈ મુલાકાત લે, ગુજરાતની મુલાકાત લે એ કોઈ પણ વ્યક્તિ એમ ગુજરાતની મુલાકાત કરવા ઈચ્છે તો એના માટે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ, કે આપણે કોઈ વ્યક્તિ એમ કહે કે ગુજરાતમાં કયા કયા જોવાના સ્થળ છે, શું છે, તો આપણે એને કહી શકીએ કે વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર, સૌથી પ્રિય અને સૌથી આપણે કહીએ કે આપણા જે ગુજરાતના સ્થળો છે જોવાલાયક એનામાં મોસ્ટ પોપ્યુલર, સૌથી વધુ પ્રિય આ સ્થળ રાણકી વાવ છે એ બની ચૂક્યું છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી, કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ સોલંકી ડેનેસ્ટી. સોલંકી એટલે કે સોલંકી જે વંશ હતો એની વાત છે. બિલોંગ ટુ એટલે કે એ અહીંયા ઇડિયમ્સ છે. બિલોંગ ટુ એટલે કે ના હોવું કોઈ પણ, એટલે કે કિંગ ભીમદેવ ફર્સ્ટ જે છે એ સોલંકી વંશના રાજા હતા. ઓફ અણહિલવાડ પાટણ, કે પાટણનું અણહિલવાડ છે એના સોલંકી વંશના રાજા હતા. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. આફ્ટર હિઝ ડેથ, કે જ્યારે આ કિંગ ભીમદેવ ફર્સ્ટનું ડેથ થયું, એનું મૃત્યુ થયું,
ત્યાર પછી હિઝ વિડો કે એના જે વિધવા રાણી હતા ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ કે એણે આ જે આખો પ્રોજેક્ટ હતો પ્લાન હતો એ પોતે હાથમાં લીધો ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. ફેસ્ડ બાય એટલે કે સામનો કરવો, પીપલ ઓફ પાટણ કે પાટણના લોકો જે વોટર સ્કેર્સિટી એટલે કે પાણીની અછતનો જે આ સમસ્યા હતી પાટણના લોકોની, એ લોકો જે ભોગવી રહ્યા હતા સમસ્યા સામનો કરી રહ્યા હતા એના માટે થઈને એને આ પ્રોજેક્ટ હાથ. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. અને અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર કે આ જે રાણી કી વાવ છે એ પૂરું થાય એનું બાંધકામ સ્ટ્રક્ચર આ જે છે એ પૂરું થાય કમ્પ્લીટ થાય ત્યાર પહેલાં ક્વીન ઉદયમતી છે એ પણ મૃત્યુ પામ્યા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful idea has received immense appreciation. In the world of architecture એટલે કે સ્થાપત્ય જે છે બાંધકામ છે એની જે આખી શૈલી છે એમાં her beautiful idea કે એનો આ જે સુંદર વિચાર હતો કયો તો કે રાણી કી વાવ has received immense appreciation. appreciation એટલે પ્રશંસા વખાણ અને immense એટલે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે રાણી કી વાવ જે છે કે જે આ ઉદયમતીનો જે પ્લાન હતો આઈડિયા હતો સુંદર એનો અત્યારે જે સ્થાપત્યની દુનિયામાં છે એને ખૂબ જ ખાસ કરીને એક પ્રશંસાને પાત્ર કહી શકાય એવું આ બાંધકામ છે. નેક્સ્ટ જોઈએ તો હવે થર્ડ જે પેસેજ હતો એટલે કે ટેક્સ્ટ હતો એના જે ક્વેશ્ચન છે 4 ક્વેશ્ચન છે એના આન્સર તમારે જાતે લખવાના છે અને લખીને રાખવાના છે હોમવર્કમાં. હવે ફોર્થ પેરેગ્રાફ છે આપણે જોઈએ તો ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. ક્વીન્સ સ્ટેપવેલ એટલે કે રાણીનું આ જે વાવ હતી ઓર રાણકી વાવ બંને એક જ બરાબર. ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર કે વાવ છે એ 7-storied એટલે કે 7 માળનું એનું બાંધકામ હતું. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. This east facing કે ઈસ્ટ એટલે કે પૂર્વ કે પૂર્વની તરફ એનું ઈસ્ટ ફેસિંગ એ જે વાવ છે ઈસ્ટ ફેસિંગ એનું જે બહારનો જે ભાગ છે મેઇન ભાગ એ ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વાભિમુખ એટલે કે પૂર્વ દિશામાં જે છે આ રાણકી વાવ એ કેવી છે તો કે 64 meters લોંગ 64 મીટર લાંબી 20 meters વાઇડ 20 મીટર પહોળી એન્ડ 27 meters ડીપ અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. Each sculpture કે આ જે વાવ છે એનું દરેકે દરેક સ્કલ્પચર્સ એટલે કે શિલ્પકૃતિ, પેસેજ એટલે કે આવવા જવાનો જે માર્ગ છે એ, પિલર એટલે કે જે થાંભલો સ્તંભ છે એ, અને પેવિલિયન એટલે કે ત્યાં શું છે તો કે પાક્કું જે બાંધકામ છે ને એનું મંડપ એને પેવિલિયન. ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર કે આ જે ભવ્ય બાંધકામ છે એનું દરેકે દરેક પછી એની પિલર હોય તો ભલે, પેસેજ હોય તો ભલે, પેવિલિયન હોય તો પણ દરેકે દરેક જે વસ્તુ છે હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ કે એની જે કાર્વિંગ એટલે કે કોતરણી કેવી છે ઇન્ચાન્ટિંગ એટલે કે આપણને મંત્ર મુગ્ધ કરી દે એટલે કે આપણને ખૂબ જ આકર્ષક લાગે એવી સરસ છે.
On its side walls there are around 800 sculptures. On his side wall કે એની બાજુની જે બધી દિવાલો છે એમાં આશરે 800 સ્કલ્પચર્સ કે 800 જેટલી શિલ્પકૃતિઓ છે. આના આધારે મિત્રો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ કાર્વડ ઓન ધ સાઇડ વોલ ઓફ ધ વાવ કે વાવની સાઇડ વોલ ઉપર શું કોતરેલું છે? તો આપણે એનો આન્સર લખી શકીએ છેલ્લી લાઇનમાં છતો ટેક્સ્ટની કે અબાઉટ 800 સ્કલ્પચર્સ. હવે જો ક્વેશ્ચનમાં છે વોટ ઇઝ કાર્વ તો એ ઇઝ છે એના આપણે આન્સર લખીએ કારણ કે આપણે આન્સરમાં શું લખશું તો કે 800 સ્કલ્પચર્સ એટલે ત્યાં બહુવચન થઈ જશે એટલે કે ઇઝને બદલે આર કાર્વડ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધ વાવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેની સ્ટોરીઝ ડઝ ધ વાવ હેવ. હાઉ મેની એટલે કેટલા, સ્ટોરે એટલે કે માળ કે વાવને કેટલા માળ છે તો એનો આન્સર એકદમ ઇઝી છે ધ વાવ. હવે જો હેવ છે તો એનો આપણે શું લખશું જવાબ હેઝ. શું કામ? કારણ કે જે માળ છે 7 સ્ટોરેજ એટલે કે વાવ હેઝ 7 સ્ટોરેજ. ડઝ હેવ છે એટલે આન્સર લખીએ ત્યારે હેઝ થશે. હાઉ બિગ ઇઝ ધ વાવ. વાવ કેવડી મોટી છે તો કે ધ વાવ ઇઝ 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ. ફોર્થ ક્વેશ્ચન વિચ પાર્ટ ઓફ ધ વાવ હેવ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ એટલે કે ખૂબ જ આકર્ષક કોતરણી કયા કયા ભાગમાં છે તો આપણે પહેલાં જોયું દરેકે દરેક ભાગમાં છે તો એનો આન્સર લખીએ ઈચ સ્કલ્પચર્સ પેસેજ પિલાર એન્ડ પેવિલિયન ઇન ધ વાવ હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. ફિફ્થ ટેક્સ્ટ આપણે જોઈએ તો there are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. એટ પ્રેઝન્ટ એ પણ પ્રેઝ છે એટલે કે અત્યારે હાલના સમયમાં. દેર આર નિયરલી 400 બિગ સ્કલ્પચર્સ કે આશરે 400 જેટલા મોટા મોટા શિલ્પકૃતિઓ છે ઓફ ડિફરન્ટ કોના તો કે ડિફરન્ટ ગોડ એન્ડ ગોડેસીસ જુદા જુદા દેવી દેવતાઓના અત્યારે વાવમાં 400 જેટલા શિલ્પકૃતિઓ છે. these numbers would have been many more in the past in its original structure કે અત્યારે તો ઘણા વર્ષો થઈ ગયા રાણકી વાવનું જે મેઇન જે મુખ્ય પહેલાંનું જે બાંધકામ હતું એને તો ઘણા વર્ષો થઈ ગયા એટલે કે ઇન ધ પાસ્ટ કે ભૂતકાળમાં કે જ્યારે એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું એમાં તો these numbers would have been many more કે આ તો અત્યારે 400 જેટલા શિલ્પકૃતિઓ છે સ્કલ્પચર છે પણ જ્યારે એનું ઓરિજિનલ બાંધકામ હતું ત્યારે તો મેની મોર દેન 400 સ્કલ્પચર્સ કે આના કરતાં તો ક્યાંય વધારે સ્કલ્પચર્સ હતા. Each story has a narrow corridor for the visitors to appreciate the beauty of sculptures and carving engraved on the walls. કહેવાય છે શું કહે છે તો કે ઈચ સ્ટોરે કે 7 સ્ટોર છે એમાં ઈચ સ્ટોરે કે દરેક માળ ઉપર એ નેરો કોરિડર. કોરિડર એટલે કે ખાસ તો આપણે પરસાળ કહીએ ને એ એરિયા હોય જવા માટે એમ લોબી જો એ તો કે ઈચ સ્ટોરે હેઝ એ નેરો કોરિડર કે સાંકડો એવો પરસાળ હતો રસ્તો હતો જવાનો ફોર ધ વિઝિટર્સ મુલાકાતીઓ માટે. શેના માટે તો કે ટુ અપ્રિશિએટ ધ બ્યુટી ઓફ સ્કલ્પચર કે જે સ્કલ્પચર છે એની બ્યુટીને અપ્રિશિએટ કરવા માટે એની પ્રશંસા કરવા માટે પ્રેઝ કરવા માટે એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ અને જે દિવાલ ઉપર કાર્વિંગ એન્ગ્રેવ્ડ એટલે કે જે કોતરકામ કરેલું છે એની કોતરણીની અને આ બધા સ્કલ્પચર શિલ્પોની
ને એપ્રિસિએટ કરવા માટે, એના વખાણ કરવા માટે થઈને એ દરેક સ્ટોર ઉપર પરસાળ છે, કોરિડોર છે કે જ્યાંથી વિઝિટર્સ છે એ ચાલતા જાય, જોતા જાય અને આ બ્યુટી એપ્રિસિએટ કરતા જાય. કહેવાનો મતલબ કેટલું કલાત્મક છે ત્યાં. ઇવન ધ પિલાર્સ ઓફ ધ વાવ આર નોટ એન એક્સેપ્શન ટુ ઇટ. કે ઇવન બધામાં જ કોતરણી છે, અદ્ભુત છે. ખાસ કરીને ઇવન ધ પિલાર્સ ઓફ ધ વાવ, કે ઇવન જે પિલાર છે એના સ્તંભ છે, દરેકે દરેક વસ્તુ આપણને પહેલાં જ વાત કરી છે, સ્કલ્પચર હોય, પેસેજ હોય, પિલાર હોય, પેવિલિયન હોય, દરેકે દરેક કલાત્મક છે. એમાં પિલાર જે થાંભલા છે, સ્તંભ છે, એ પણ એમાં એક્સેપ્શન એટલે કે અપવાદરૂપ નથી. કહેવાનો મતલબ કે એના ઉપર પણ કોતરણી કામ એટલું જ અદ્ભુત કરેલ છે. They display splendid artistic marvel on stone. They display એટલે કે આ જે પ્રદર્શન કરવું એટલે બતાવવું. આપણે ઘણી વસ્તુ ખબર છે ડિસ્પ્લેમાં રાખેલી હોય છે એના માટે, તો કે જે સારી વસ્તુ હોય એ પ્રદર્શિત કરી શકે. એટલે ડિસ્પ્લે એટલે કે પ્રદર્શિત કરવું. કે એ જે થાંભલા છે એના ઉપર પણ સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક, ભવ્ય કલાત્મક, માર્વેલ એટલે કે એકદમ ભવ્યાતિ ભવ્ય, શ્રેષ્ઠ તમે કહી શકાય ને, એવા જે એના સ્તંભ છે એ પણ એટલું જ કહીએ કે કલાત્મક શ્રેષ્ઠતા આપણે જોવી હોય તો એના પિલ્લર પર પણ એ દર્શાવે છે, એ પણ આપણે જોઈ શકીએ. તો મિત્રો અહીંયા સુધી રાણી કી વાવના જે ક્વેશ્ચન આન્સર જે 5મા ટેક્સ્ટમાં બાકી છે એ તમારે લખવાના છે. જે ક્વેશ્ચન બાકી છે 5મા ટેક્સ્ટના આધારે, એટલે કે મેં તમારા માટે રાખ્યા છે એ 3 ક્વેશ્ચન, અને અગાઉ જે 3rd ટેક્સ્ટ હતો એના 4 ક્વેશ્ચન, એટલે કે ટોટલ 7 જે ક્વેશ્ચન છે એના આન્સર તમારે ટેક્સ્ટના આધારે લખવાના છે. મિત્રો એકદમ સરળ જ છે, સાવ ઇઝી કહી શકાય એવા ક્વેશ્ચન છે, તો એ તમે હોમવર્કમાં લખજો. બાકી જે પોર્શન છે યુનિટનો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી આ જે કંઈ અત્યાર સુધીનો આપણો અભ્યાસક્રમ છે, જે કંઈ કરાવ્યું છે એ વાંચજો ને પુનરાવર્તન કરતા રહેજો.